અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતાની ઘરમાં જ હત્યા. છરીથી આંતરડા બહાર કાઢી નાખ્યા. મહિલાએ મળવા જવાની ના પાડતા યુવકે ઘરે આવી હત્યા કરી. પોલીસે કહ્યું, મૃતક આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો. ચોમાસામાં અમદાવાદીઓનું હેરાન થવાનું નક્કી. નિકોલથી બોપલ સુધી જ્યાં જુઓ ત્યાં ખોદાયેલા રસ્તા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીએ જ કહ્યું, કેટલીક જગ્યાએ રોડ બનાવી શકાય તેવી સ્થિતિ નથી. ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું. અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર મસ્જિદ તોડવાનું શરૂ. ડિમોલિશન પહેલા ધાર્મિક વસ્તુઓ પુસ્તકો હટાવાયા. બાળકીને દુકાનમાં બોલાવી શારીરિક અડપલા કર્યા. સુરતમાં દુકાનદારે 6 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી છેડતી કરનારની ધરપકડ. 69 લાખની છેતરપિંડી કેસમાં 2 ઝડપાયા. વોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા 2 શખ્સની ધરપકડ. ગાંધીનગરમાં કારની ટક્કરથી સીએનજી રિક્ષા પલટી. રક્ષા શક્તિ સર્કલ પાસે રિક્ષા ચાલકનું મોત. 2 મહિલા મુસાફરોને ઈજા.